શું કરે છે નહીં ના? આ જો ને ઘઉં સાફ કર્યા હતા ને તો ચાળેલા ઘઉં નીકળ્યા હોય ને એમાં પાકી કાકરી બહુ હોય એટલે આપણે આમ કરીને આમ ઓરે નાખીને એટલે ઝીણી કાકરી બધી નીચે નીકળી જાય જો આમ એટલે ધૂળ નીકળી જાય એમ ને? ધૂળ બધી નીકળી જાય. જોયું? ગામડે રહેતા હોય ને એને બધું આવડતું હોય. આમાં છે ને કેટલી બધી કાકરી હતી. જો આમાં જુઓ તમે ધૂળ કેટલી છે. આ બધી ધૂળ છે ને એને વીણવા બેસીએ ને તો 2-3 દિવસ તો લાગી જ જાય. જો આમાં કેટલી ધૂળ નીકળી છે જો. અને આ સાફ કરીએ ને આમાં પાણીમાં ધોઈ અને પછી સૂકવી નાખીએ ને તો કેટલા દિવસ થાય? એટલો ટાઈમ લાગે. સારો તડકો હોય ને તો એક જ દિવસમાં સુકાઈ જાય. એક દિવસમાં સુકાઈ જાય ને સાફ કરવામાં તો 2 જ કલાક થાય બસ. ચાવડું બાચકા 2 બાચકા હતા. આ માટી રહી ને બધી નીકળી ગઈ જો. જો અને વીણવું ના પડે, બિલકુલ સાફ થઈ જાય, એકદમ ચોખ્ખા ઘઉં થઈ જાય. જો આવો જુગાડ તો છે ને ગામડે રહેતા હોય ને એને આવડતા હોય નહીં બાબુ? જો એકદમ ચોખ્ખા. જો ઓલામાં કેટલી માટી હતી તમે જોઈ ને, અને આમાં જો ભીના છે પરંતુ 3 થી 4 કલાકમાં તો બિલકુલ સુકાઈ જશે. અને ગાય માટે ખાવા માટે છે. ગાયને છે ને ભડકું કરી અને ખવડાવવાનું. ચાલો આવા કંઈ બીજા જુગાડ જોઈતા હોય ને તમારા આઈડિયા જુગાડના તો કમેન્ટ કરજો.